I am going to discuss about a poem. The title of the poem is Pencil. This poem was written by Jayant Parmar and it was translated by Baidar Bakht. Let us see the poem. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. અહીંયા નવો શબ્દ છે લાઇટ્સ અ પેન્સિલ. દેટ મીન્સ કે પેન્સિલને પ્રગટાવવી, પેન્સિલને અણી કાઢવી. વિથ અ શાર્પનર. શાર્પનર એટલે એને સંચો કહેવામાં આવે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે મારી દીકરી, મારી નાની વાલી દીકરી સંચા વડે એ પેન્સિલને પ્રગટાવે છે, સંચા વડે એ પેન્સિલની અણી કાઢે છે. Then see, the sky of the white paper begins to be filled with light. અને જ્યારે તે અણી કાઢે છે, પેન્સિલને પ્રગટાવે છે, ત્યારે શ્વેત કાગળનું આકાશ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. દેટ મીન્સ કે તે પેન્સિલને અણી કાઢ્યા પછી આ સફેદ કાગળ ઉપર ચિત્રો દોરવાનું તે શરૂ કરે છે. ત્યારબાદ જોઈએ તે કેવા કેવા ચિત્રો દોરે છે. સી, The blackbird flying away with the tree. તો વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, કાળા રંગનું પક્ષી. Then see, glasses on the eyes of the peacock. Peacock એટલે મોર, glasses એટલે ચશ્મા થાય. તો મોરની આંખો ઉપર ચશ્મા. The fire chariot flying in the air. Fire chariot અગ્નિરથ, હવામાં ઉડતો અગ્નિરથ. The airplane walking on the road. રસ્તા ઉપર ચાલતું વિમાન. The lion having a conversation with the cow. Conversation એટલે વાતચીત. તો સિંહની ગાય સાથેની વાતચીત. Then see, a one-eyed sun on the black tree with a patch of cloud over it. One-eyed sun એટલે એક આંખવાળો સૂર્ય. પેચ, પેચ એટલે ધબ્બો થાય. ક્લાઉડ એટલે વાદળ. તો એ one-eyed sun on the black tree with a patch of cloud over it. તો કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય અને તેની ઉપર વાદળનો ધબ્બો. A blue fish flying on the forehead of the cloud. Forehead એટલે કપાળ, લલાટ જેને કહેવામાં આવે. તો વાદળના કપાળ, વાદળના લલાટ ઉપર ઉડતી ભૂરી માછલી. The yellow butterfly swimming in the waterfall. Butterfly એટલે પતંગિયું. Waterfall એટલે પાણીનો ધોધ. તો પાણીના ધોધમાં તરતું પીળું પતંગિયું. તો અહીંયા તમે જોઈ શકો વિચિત્ર પ્રકારના એ ચિત્રો દોરે છે. Then see, my darling daughter in her ecstasy is busy drawing strange pictures. Darling એટલે વાલું, પ્રિય જેને કહેવાય. Ecstasy એટલે અતિ આનંદ. Busy વ્યસ્ત હોવું. Strange pictures વિચિત્ર ચિત્રો. એટલે અહીંયા એમ કહેવા માંગે છે મારી વાલી દીકરી તેના અતિ આનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. પણ પછી જુઓ શું બને છે. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. અહીંયા છે ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી જેને કહેવાય. ઇન એંગર ગુસ્સામાં. એટલે જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે ત્યારે મારી વાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. And the candle of the pencil is extinguished. અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. એક્સટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું. કેન્ડલ એટલે મીણબત્તી. એટલે અહીંયા જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે ત્યારે ગુસ્સામાં તે પેન્સિલની અણી તોડી નાખે છે અને એટલે એની પેન્સિલની જે મીણબત્તી, પેન્સિલની જે જ્યોત છે
એ જ્યોત ઓલવાઈ જાય છે. દેટ મીન્સ કે એનું ચિત્ર દોરવાનું બંધ થઈ જાય છે. એની જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી બંધ થઈ જાય છે. અહીંયા પોતાની કલ્પના શક્તિ પ્રમાણે એ ચિત્ર દોરતી હતી વિચિત્ર પ્રકારના, પણ જ્યારે ગૃહ કાર્ય આપવામાં આવે છે એટલે ચિત્ર દોરવાનું તે બંધ કરી દે છે. એને ચિત્ર દોરવાનું એને ગમે છે, ત્યારે ગૃહ કાર્ય કરવાનું તેને ગમતું નથી. Only the smoke remains on the sky of the white paper. સ્મોક એટલે ધુમાડો, રિમેઇન એટલે રહેવું જેને કહેવાય. તો માત્ર જે ધુમાડો છે એ ધુમાડો શ્વેત કાગળના આકાશ ઉપર રહે છે. Let us start with exercise C. C2. Find out the antonyms of these from the poem. અહીંયા શબ્દો આપેલા છે, એના તમારે એન્ટોનિમ્સ, ઓપોઝિટ વર્ડ્સ તમારે શોધવાના છે. સી, ધ ફર્સ્ટ વર્ડ બ્લેક, એનું ઓપોઝિટ થશે વ્હાઇટ. ધેન ડાર્કનેસ, અંધારું, જેનું ઓપોઝિટ થશે લાઇટ. ધેન એમ્ટીડ, એમ્ટી એટલે ખાલી કરવું, એનું એન્ટોનિમ થશે ફિલ્ડ. ધેન કિન્ડલ્ડ મીન્સ પ્રગટાવવું, એનું એન્ટોનિમ્સ થશે એક્સટિંગ્વિશ્ડ. ધેન ડ્રાઉનિંગ ડૂબી જવું, એનું એન્ટોનિમ થશે સ્વિમિંગ. એન્ડ ધેન ટેક્સ લેવું, એનું એન્ટોનિમ થશે ગીવ્સ. મિત્રો હવે C3 જોઈશું. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. The first question is, when does the sky of the white paper begin to be filled? તેનો જવાબ તમે આ રીતે આપી શકો. The sky of the white paper begins to be filled when the poet's daughter sharpens her pencil and she starts drawing on the white paper. Then see, second question. Do you think that the peacock drawn by the girl is strange? Why? તો અહીંયા ડુથી પ્રશ્ન પૂછાયો છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન, એટલે યસ અથવા નોમાં જવાબ પહેલા તમારે આપવો પડે. તો આપણે અહીંયા જવાબ નોમાં આવશે, એટલે જવાબ આ રીતે થશે. નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ because the girl has a wonderful imagination. Then see, the third question, where is the fish flying? You can answer, the fish is flying on the forehead of the cloud. Then see, fourth question, why does the little girl get angry? તો તમે જવાબ આ રીતે આપી શકો. The little girl gets angry because her teacher gives her homework and she has to stop drawing and she has to do the homework. Then see, fifth question, how does the angry girl react? You can answer, the angry girl breaks the tip of the pencil with which she is drawing. Now see, C4. Write true or false, or you can say tick mark true or false. If false, correct the false part. See here, the first sentence, the fish travels through the forehead of the cloud. મિત્રો તો આ વાક્ય સાચું છે, એટલે that means this sentence is true. Then see, second sentence, the girl is busy sharpening her pencil. This sentence is false.
તો આપણે અહીંયા એને સુધારવાનું છે. અહીંયા સુધારવાનું, તો આ જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ શબ્દો સુધરશે. તમે જોઈ શકો છો અહીંયા ખોટું છે. તો જવાબની અંદર આ રીતે આવશે, ધ ગર્લ ઇઝ બિઝી, ત્યારબાદ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. Then see the third sentence, the girl hates doing the homework given by the teacher. So this sentence is true. Then see fourth sentence, the aeroplane is flying through the clouds. Friends, this sentence is false. એનો જે સાચો જવાબ છે એ સાચો જવાબ અહીંયા આ રીતે આવશે, ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ્સ. એ શબ્દો ખોટા છે, એની જગ્યાએ આપણે નવા સુધારીને લખવા પડશે, ધ એરોપ્લેન ઇઝ, ત્યારબાદ વોકિંગ ઓન ધ રોડ. દેન સી ફિફ્થ સેન્ટન્સ, ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી મચ. ફ્રેન્ડ્સ, ધીસ સેન્ટન્સ ઇઝ ટ્રુ. Then see the sixth sentence, the lion is talking to the girl. This sentence is false. આપણે એને કરેક્ટ કરીશું તો અહીંયા કરેક્ટ થશે. ટોકિંગ ટુ ધ ગર્લ એને બદલે આપણે મૂકીશું ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાવ, અથવા તો તમે આ રીતે પણ લખી શકો, ધ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ. Then see next sentence, the girl enjoys drawing the pictures. તો આ જે વાક્ય છે એ વાક્ય ટ્રુ છે. Then see next sentence, the girl smashes the point of the pencil. So this sentence is also true. Smash એટલે તોડી નાખવું જેને કહેવાય, બ્રિકના અર્થમાં છે અહીંયા. Then next sentence, the sun doesn't have any patch of clouds over it. તો આ જે વાક્ય છે એ વાક્ય ફોલ્સ છે, આપણે એને સુધારવાનું છે. તો અહીંયા જે ડઝન્ટ હેવ છે ત્યાં સુધારો થશે. ત્યારબાદ નેગેટિવ સેન્ટન્સ છે એટલે અહીંયા એની મૂકેલું છે, એટલે જવાબની અંદર આપણે આ રીતે લખીશું, ધ સન, ત્યારબાદ ડઝન્ટ હેવના બદલે હેઝ, ત્યારબાદ એની નીકળી જશે અને આર્ટિકલ એ મુકાશે. એટલે આ રીતે જવાબ થશે, ધ સન હેઝ અ પેચ ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ. ત્યારબાદ ધેન ધ નેક્સ્ટ સેન્ટન્સ, ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર ઓફ એનિમલ્સ ઓનલી. ફ્રેન્ડ્સ, ધીસ સેન્ટન્સ ઇઝ ફોલ્સ. અહીંયા શબ્દ છે ઓનલી, માત્ર પ્રાણીઓના જ પિક્ચર દોરવામાં એને આનંદ મળે છે, એ ખુશ છે એવું નથી. એ તો બધી જ પ્રકારના એ ચિત્રો દોરે છે, અને એટલે આપણે અહીંયા આખું આ રીતે અહીંયા સુધારવું પડશે. તમે જવાબની અંદર લખી શકો, ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. અને આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. આઈ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરશો, શેર કરશો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.